ઓય મારા નસ નસ એ બાપરે મારા પગની નસ ખેંચાઈ ગઈ એ મારા પગની નસ ખેંચાઈ ગઈ જુઓ તો બહુ દુખાવો થાય છે અરે આ માણસ તો જો તમને કહું છું મારા પગની નસ ખેંચાઈ ગઈ આમું જોવે છે આને જરાય દયા નથી આવતી મારા ઉપર તમને આપણા લગ્નને 28 વર્ષ થયા 28 વર્ષથી તું મારા મગજની નસો ખેંચસ તને જરાય દે આવે છે અલી કાલ રાત્રે બસમાં આવતી હતી ને તો કેવું થયું મારી જોડે ખબર છે હું આ સીટે બેઠી હતી હું આમ શાંતિથી તો મારી આ બાજુની સીટ હતી ને ત્યાં એક બેન બેઠા હતા થોડીક વાર થઈ ને તો એ બેન મારી આગલી સીટ આગળ આમ જોઈને આમ ત્રાટક કર્યો આમ કર્યા રાખે મને તો હાચન એવી બીક લાગવા માંડી ને અલી મેં કીધું આ બેન અહીંયા આ સીટે જોઈને કેમ આવું કરે છે ઘડીક તો મને એમ થઈ ગયું આમ સ્થિર હતા ને તો મેં કીધું આ બેન ઉકલી ગયા શું પછી થોડીક વાર થઈને આમ શ્વાસ લેવા માંડ્યા મેં કીધું આને શું થાય છે ઘડીક તો મને થયું કે ઊભી થઈને ઓલા ડ્રાઈવરને કંડક્ટરને કહું કે આ બેનને એટેક આવ્યો પછી મેં કીધું ના કંઈક આપણે કંઈ જાણતા નથી ને કંઈ થાય તો ત્યાં મારી આગલી સીટે જે ભાઈ બેઠા હતા ને એને આમ કરીને પાછળ જોયું ને તે ભાઈ એવા ગભરાઈ ગયા ને ગભરાઈને સીધા ઊભા થઈને એની બાજુમાં બેસી ગયા પછી મને ખબર પડી અલી કે એ ભાઈ એના હસબન્ડ હતા અને એ એની બાજુમાં નહોતા બેઠા ને એટલે આ બેન ફૂંગરાતા હતા બોલ એવા કેવા માણસો થાય છે અને મારે તો અડધો રસ્તો અમદાવાદ થી લીમડી તે આ નાટક જોવામાં જ ગયું અલી આવા માણસો થાય બીવડાઈ દીધી મને તો ધનતેરસ સોનીને ત્યાંથી ફોન આવશે આપડા તું જઈને છે ને તારો પેન્ડલ સેટ લઈ આવજે 2.5 તોલાનો કરાવ્યો છે હવે તો ખુશ ને મને ખબર જ હતી મને તકલીફ પડે ને એમાં તો તમે નંબર 1 છો એમાં તમે એક કામ બાકી નહીં રાખો આટલો બધો ભાવ હાલે છે તો એ તારા માટે 2.5 તોલાનો પેન્ડલ સેટ બનાવ્યો તો એ તારા માટે માથાકૂટ કરવી છે મારી ફ્રેન્ડનો કાલે જ ફોન આવી ગયો હતો કાલે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો ને એવું જ એને મને કીધું તું મને કે સોનાનો ભાવ ભડકે બળે ચલી અત્યારે તો એક દાગીનો પહેરશું ને તો દજાઈ જશે એટલે તમે સેટ કરાયો છે ને સાચું બોલજો મને હેરાન કરવા આ દિવાળીએ છે ને મારે 4 ગોલ્ડ ખરીદવા છે 4 અમૂલ ગોલ્ડ મેરી ગોલ્ડ પાર્લેજી ગોલ્ડ અને ટાટા ટી ગોલ્ડ 4 ગોલ્ડ ખરીદવા છે કેમ કે રિયલ ગોલ્ડ તો ખરીદાઈ શકાય નથી 1,32,000 આનાથી જ ખુશ થવાનું આજે હું ગિનિસ બુકમાં એક વર્લ્ડ રેકોર્ડ તોડવાનું તો ના કહેવાય કેમ કે આ રેકોર્ડ કોઈએ નહીં કર્યો હોય કે નહીં આગળ કોઈ કરશે એવો રેકોર્ડ તોડવાનો આજે હું એક એવી બાધા લેવાની છું જે કોઈ લેડીઝ ના લઈ શકે એટલી મોટી હિંમત કરવાની છે આજે હું સોનું ના પહેરવાની છું કેમ કે સોનાનો ભાવ 1,29,000 રૂપિયા કોણ પહેરી શકવાનું હતું મારું શરીર જોઈ મારા મામા કે હાણી સુકાતી કેમ જશે આટલી બધી કે કંઈક ખાવા પીવાનું રાખ તો મેં વળી મારા મામાના 2 લાખ રૂપિયા ખાઈ ગઈ હવે મારા મામા સુકાતા જાય છે હોસ્પિટલમાં એક રિલેટિવ ને ખબર કાઢવા આવીને તો ત્યાંનું વાતાવરણ જોઈને એવું બ્રહ્મ જ્ઞાન આવી ગયું ને કે હવે તો ઘરે જઈને અને એકદમ હેલ્થ કોન્શિયસ થઈ જવું છે આ ખાવું આ ના ખાવું બધું ધ્યાન આપવું છે ડાયટિંગ કરવું છે યોગ કરવા છે પ્રાણાયામ કરવું છે બધા રિપોર્ટ કરાવી નાખવા છે લાંબુ જીવવા માટે અને ખબર કાઢીને હોસ્પિટલની બહાર નીકળી ગેટની બહાર નીકળીને ત્યાં સામે પાણીપુરી વાળો ઉભો છે બધા સારા વિચારો હોવા થઈ ગયા
અને સીધી પાણીપુરીની લારીએ દોડી ગઈ ને તેલ પીવા ગયો. ભગવાને ખાવા માટે તો જીવન આપ્યું છે. સાચી વાત. અઢી વાગ્યા રાત્રે દિવાળીનું કામ માંડ માંડ પૂરો થયો. કંટાળો આવી ગયો, થાકીને તે જેવી થઈ ગઈ છે. આ એ તો કરવું જ પડે ને આ વખતે. ઘરમાં હાથી ખોવાય ને તો મળે એમ નહોતો, એવી સ્થિતિ હતી. બધું ઉડાડે જ રાખ્યું હતું. આવો ભાઈબંધ, વન પ્રવેશ કરી લીધો ને, કોંગ્રેચ્યુલેશન. એમને કહો કે વનમાં જાય ને તો કઈ પાંદડા પાંદડા ડાળી બાળી તોડે નહીં, પોલીસ દંડા મારે છે. દંડ ફટકારશે એ જુદું પાછું. કહો એમને. એ ભાગ્યવાન, એને વન પ્રવેશ કર્યો છે એટલે એમ કહું છું, આજે એનો બર્થડે છે, એને 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, એનો વન પ્રવેશ કહું છું. હેપી બર્થડે ભાઈ. અલી કાલ મારી જોડે કેવું થયું તને ખબર છે? રાત્રે 12 વાગે તાર ઘરેથી નહોતી આવતી, તાર ઘરેથી નીકળીને મારી સોસાયટીમાં હજી તો ગરતી હતી ને, તે મેં આજુબાજુ જોઈને તો કોઈ હતું નહીં. એટલે હું તો શાંતિથી આમ આવતી હતી, ત્યાં અચાનક એક કૂતરાની એન્ટ્રી થઈ આમ કરીને. અને અલી મારી સામું આમ જોયા જ રાખ્યો અને ધીમે આ પગે આવે. અમારે તો એવી બીક લાગે, એવી બીક લાગે ને. પછી મને યાદ આવ્યું કે તે નહોતું કીધું કે કૂતરું જરાય આમ સામું દેખાય ને તો તમારે આમ શાંતિથી ઊભું રહી જવાનું, એટલે એ કશું કરડે નહીં. તો મને યાદ આવ્યું ને તો હું છે ને આમ અટેન્શનમાં ઊભી જ રહી ગયેલી. હા, મને એમ કે નહીં ને બાપા બટકું બટકું ભરી જાય તો વસ્તુ નહોતું. એટલે પછી હું આમ નામ ઊભી રહી ગયો. તો એ મારી સામું આ જોઈતું જોતું આમ નામ ઊભું રહી ગયેલી. અમે આમ પછી થોડીક વાર થઈને 5 મિનિટ તો એ તો બેસી ગયો આમ કરીને, બે પગ મારે આમ જોઈને આમ કરીને જોતું જોતું. હાય હાય મેં કીધું હવે આણે તો જમાઈ. પછી મેં કીધું મારે તો પગનો દુખાવો છે, હું તો પલોઠી વાળી નહીં શકું, અને રોડ ઉપર પલોઠી વાળીને બેહું હામી તો કેવી લાગુ. એટલે હું તો આમ કરીને ઊભી રહી ગઈ. કોઈ આમ જેલર ઉભો હોય ને એની સામે કેદી ઉભો હોય ને એવી રીતના. આમ નામ કરતા કરતા તો અડધી કલાક થઈ. અલી મને તો પગમાં પાણી ઉતરવા માંડ્યા. મેં કીધું હારું આ તો દુખાવો થશે. હું તો એને સામું જોવું, મનમાં પ્રાર્થના કરું કે ભાઈ તું તારા ઘર ભેગો થાય ને તો હું મારા ઘર ભેગી થઉં. સાંભળે જ નહીં ને. પછી થોડીક વાર થઈને ત્યાં અમારા સોસાયટીમાંથી પેલા પગી બાપા આવ્યા ને તો બહાર નીકળ્યા ને એને મારે સામું જોયું. અને એ પાછા અડધી કલાક વિચારવામાં ગયા કે આ બેન રાત્રે 12 વાગે અહીંયા કેમ ઊભા છે. પછી હું એના આમ ઈશારા કરું આમ આમ, હું કહું જો આ તો જોવે નહીં. પછી 5 મિનિટ પછી મારી સામે જ નજર ઉતારીને આમ નીચે જોયું એને. ઠીક કે તે સામે કૂતરું બેઠું હતું ને તો એને આમ કરીને હેડ હેડ એમ કર્યું ને તો ઓલું દોડીને ભાગી ગયું. બોલ. હવે મેં કીધું આ ખાલી હેડ હેડ કરવાનું હતું, એમાં મેં કલાક અહીંયા ઊભી રહી. મેં કીધું આવી સલાહ ના દેતી હોય તો ઓલી મારી 1 કલાક કેવી બીકમાં ગઈ તને ખબર છે. અને જેવું એ ઓલા ભાઈએ બગાડ્યું ને એવી હું સીધી છે લીટી થઈ ગઈ દોડી. તો કેવી મને બીક લાગી હતી ખબર છે. હવે આવી રીતના સલાહો ના દે.